હાલ અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં નરોડાથી વટવા તરફ પોતાના ઘરે પરત ફરતા એક શેજાદ ખાન પઠાણ નામના એક વ્યક્તિનું ઠારી દેવામાં આવ્યું. ત્યારે ઘોડાસરથી જસોદા તરફ જતા કેડિલા બ્રિજની સાઈડમાં બનેલા નવા કેડિલા રોડ ઉપર અંધારામાં એકલતાનો લાભ ઉઠાવીને આ વ્યક્તિનું ઠારી દેવામાં આવ્યું. ત્યારે સમગ્ર મામલાની જાણ ઈસમપુર પોલીસ સ્ટેશનને થતાં આ ઘટના સ્થળ ઉપર ડીસીપી રવિ મોહન સાઈની તેમજ ઈસમપુર ઇન્સ્પેક્ટર જાડેજા સહિત પોલીસ અધિકારીનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી તપાસ હાથ ધરવામાં આવી છે. ઈસમપુર પોલીસ સ્ટેશનના કેડિલા બ્રિજ બાજુના રોડ ઉપર હત્યાનો બનાવ બનેલો છે અને આ બનાવમાં મરણજયાનું નામ છે શેજાદ ખાન પઠાણ, જેઓ નરોડા પાટિયા રહે છે અને તેમની પત્ની કે જેઓ વટવામાં રહેતા હતા, તેમને જરૂરી પૈસા અને કપડાને આપવા માટે ગઈ રાત્રિના ગયેલા અને પરત આવતા કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમનો ખૂન કરેલો. કઈ રીતે આ હત્યા કરવામાં આવી છે સાહેબ? એકલા હતા કે અન્ય કોઈ તેમની સાથે હતા કે કેમ? એ હાલમાં એની તપાસ ચાલુ છે અને સીસીટીવી ચેક કરવાના પણ ચાલુ છે. એ બાબતે હાલમાં બનાવવાળી જગ્યાએથી છરીનું કવર મળી આવેલું છે અને બાકી એફએસએલની ટીમને બોલાવીને આગળની કાર્યવાહી એમાં સીસીટીવી જોવાની કાર્યવાહી ચાલુ છે. ઓકે.